પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પેરેડાઇઝ ફુવારા સર્કલનું રિનોવેશન કામ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા અંદાજે ₹2 કરોડના ખર્ચે બેઠક વ્યવસ્થા અને લાઇટિંગ ફુવારો સહિતના સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામોનું રિનોવેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં પોરબંદર મનપા હસ્તકના શહેરના 3 જેટલા ફુવારા આવેલા છે, જે હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના પેરેડાઇઝ ફુવારા સર્કલનું રિનોવેશન હાથ ધરવામાં આવશે। મનપા દ્વારા અંદાજે ₹2 કરોડના ખર્ચે પેરેડાઇઝ સર્કલ પર લાઇટિંગ ફુવારો, બેઠક વ્યવસ્થા અને ગાર્ડન સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। પોરબંદર મહાનગરપાલિકાની પેરેડાઇઝ વિસ્તારમાં આવેલું જે ફુવારો છે, નવા ફુવારા તરીકે જે ઓળખાય છે, તે નવીનીકરણનું કામ અત્યારે હાલમાં પ્રગતિમાં છે। એમાં અંદાજે ₹2 કરોડના ખર્ચે ફુવારો છે, જેમાં અત્યારે અમુક સ્ટ્રક્ચરના ઇસ્યુઝ છે અને નાના મોટા પાણી જે ફાઉન્ટેન છે એનો ઇસ્યુઝ છે, તમામ સોલ્વ થશે અને આખું નવીનીકરણ કરીને જગ્યાને રીડેવલપ કરવામાં આવનાર છે। મનપા દ્વારા પેરેડાઇઝ ફુવારાનું આધુનિકરણ હાથ ધરી નવા ફુવારા, વોકવે અને આધુનિક બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।